નમસ્કાર. 3 સગી બહેનોની આત્મહત્યા. ઘટનાનું સ્થળ કોઈ પણ હોય, પણ જે કારણ છે એ બહુ ચોંકાવનારું છે, નવું નથી, પણ ચિંતા ઉપજાવનારું છે. સ્વાગત છે ફૂલછાપ ડિજિટોરિયલમાં. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. ઘટના સ્થળ છે ગાઝિયાબાદ, અને હવે ઘટના તમામ પ્રકારના માધ્યમો ઉપર આવી ગઈ છે, એની વિગતો આવી ગઈ છે. 12 વર્ષ, 14 વર્ષ અને 16 વર્ષની 3 સગી બહેનોએ પોતાના એપાર્ટમેન્ટના 9મા માળે, ફ્લેટના 9મા માળેથી છલાંગ લગાવી અને આત્મહત્યા કરી. આ આત્મહત્યાનું કારણ સામાન્ય રીતે એવું હોઈ શકે કે ભણતરનો ભાર, પરીક્ષાનું ટેન્શન, પરિણામ શું આવશે એનો તણાવ, એન્ઝાઇટી, અને એને કારણે થઈને વિદ્યાર્થીઓ આ ઉંમરમાં જીવન ટૂંકાવી લેતા હોય એવું બને, અથવા તો પરિણામ આવી ગયા પછી અપેક્ષિત માર્ક ન આવે અને કોઈ આત્મહત્યા કરે. આવી ઘટનાઓ આપણે ત્યાં કમનસીબે બનતી રહે છે, પણ આ ઘટનાને અભ્યાસ સાથે કોઈ નિસ્બત નથી અને એટલે એ વધારે ચિંતાજનક છે. આત્મહત્યા કોઈ પણ હોય એ સામાજિક રીતે યોગ્ય નથી ને સામાજિક રીતે એના ઉકેલો શોધવાના સતત પ્રયાસો થવા જોઈએ. પણ ગાઝિયાબાદની ઘટના છે એ ભલે ત્યાં બની હોય, પણ એ સૌરાષ્ટ્ર માટે, ગુજરાત માટે, મહારાષ્ટ્ર માટે કે આખા વિશ્વ માટે એલાર્મિંગ છે, અને એની ચિંતા સૌએ કરવી જોઈએ. માત્ર ચિંતા કરીએ નહીં ચાલે, ઉકેલ શોધવા જોઈએ ને ઉકેલનો અમલ કરવો જોઈએ. કારણ એવું છે કે ઓનલાઈન ગેમિંગ એટલે કે મોબાઈલ અથવા તો અન્ય જે એવા ઉપકરણો છે, એ ટેબ્લેટ હોય કે લેપટોપ હોય કે એમાં જુદી જુદી પ્રકારની વિડીયો ગેમ્સ જે આવતી હોય, એ વિડીયો ગેમ રમતા રમતા ખાસ તો આ ટીન એજ જેને કહેવાય, એટલે કે તરુણ અવસ્થા અથવા તો કિશોર અવસ્થામાં જે છોકરાઓ કે છોકરીઓ છે, એ લોકો એના એટલા બધા બંધાણી, એટલા બધા વ્યસની બની જાય છે, એડિક્ટ બની જાય છે કે પછી એમને એના સિવાય કંઈ દેખાતું નથી. અને આ કિસ્સામાં એવું બન્યું કે 3 વિદ્યાર્થીનીઓએ 18 પાનાની સુસાઇડ નોટ લખી એના પિતાશ્રીને ઉદ્દેશીને કે તમે અમને આ રમત રમવાની ના પાડી, હવે અમે મરી જઈએ છીએ, તમને ખબર પડશે કે અમને આ ગેમ કેટલી વાલી હતી. આ ઘટના પાછળ બીજા કેટલાક સામાજિક કારણો હોવાની પણ ચર્ચા હિન્દી માધ્યમોમાં છે, પણ આ ઓનલાઈન ગેમિંગ તો આમાં કારણ એક છે જ. વિચાર તો કરો, આ ગેમિંગનું કેવું વળગણ હશે, કેવું એનું વ્યસન હશે કે આ જેણે હજી જિંદગી શરૂ નથી કરી, જેણે હજી જીવન જોયું નથી, જીવનના વિવિધ આયામો જોયા નથી, એ ઉંમરની દીકરીઓએ રમવાનું બંધ થયું તો જીવન ટૂંકાવીને આત્મહત્યા કરી લેવાનું પસંદ કર્યું. આ કેટલી હદે એમના મગજ ઉપર, એના જ્ઞાનતંતુઓ ઉપર કેટલી હદે આ વસ્તુ છે એ સવાર થઈ ગઈ હશે. એટલે જેમ પેલા મોબાઈલ ફોન કે એ હેક થાય એવી રીતના આ દીકરીઓનું અને આ ઉંમરના અનેક લોકોનું મગજ, એની વિચારસરણી આ ઉપકરણો એના ગેમે હેક કરી લીધી હોય એવું આપણે કહી શકીએ. ગાઝિયાબાદની ઘટના અત્યંત દુઃખદ છે, પણ પહેલી નથી. સૌરાષ્ટ્રમાં પણ એવું બને છે કે માતા પિતા મોબાઈલનો ઉપયોગ કરવાની ના પાડે અને 10મા ધોરણમાં ભણતો છોકરો, 9મા ધોરણમાં ભણતી દીકરી, 7મા ધોરણમાં ભણતો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની એ આત્મહત્યા કરી લે અને મને મોબાઈલ નથી આપતા, એ નથી ગમતું એવું કરી અને આવા પગલા ભરે. ટેકનોલોજી છે, મોબાઈલ છે, અને એની સાથેના જે કંઈ પણ એને આનુષંગિક જે કંઈ પણ બાબતો છે એનો વિરોધ ન હોઈ શકે. એટલે ટેબ્લેટ છે કે મોબાઈલ છે કે હવે તો એઆઈ આવશે જે આખી નવી દુનિયા આપણી સમક્ષ ખડી કરી રહ્યું છે. આ બધી જ ટેકનોલોજી જ્યારે પણ ઇન્ટ્રોડ્યુસ થઈ હશે, એ ટેલિફોન હશે, એ પ્રિન્ટિંગ યુનિટ હશે, એ રેડિયો હશે, ત્યારે એના હકારાત્મક અને નકારાત્મક પાસાની ચર્ચા થઈ હશે. અને એક પણ ટેકનોલોજી છે એનો વિરોધ કરી અને એને સતત અને એને આત્યંતિક એના ઉપર પ્રતિબંધ મૂકી દેવો એ પણ ના પણ નથી. પણ જે ગાંધીજીનો યંત્રનો વિવેકપૂર્ણ ઉપયોગ એવો એક સિદ્ધાંત હતો, એવી એક બાબત હતી, એ પરોક્ષ રીતે અહીંયા આવે કે આપણા હાથમાં કોઈ પણ પ્રકારનો મોબાઈલ હોય, એની અંદર જુદી જુદી પ્રકારની એપ હોય, એની અંદર જુદી જુદી પ્રકારની આવી રમત હોય, ગેમ હોય, એનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય
એ ઉપયોગ માટે થઈને એની પરિપક્વતા જે હોય એ કેળવવી એ બહુ જરૂરી છે. એ ટેલિવિઝન હોય કે મોબાઈલ હોય, એમાં જે જુદી જુદી એપ્સ છે, એમાં કેટલી બધી વેબ સિરીઝ આપણને જોવા મળે છે, માહિતી પણ છે ને મનોરંજન પણ છે, અને બંનેની અવગણના ન થઈ શકે. પણ આ મોબાઈલ કે આ ટીવી કે લેપટોપ આપણા વ્યવસાયના કામ ઉપરાંત એટલા માટે આ ગેમ કે એવી બધી બાબતોની શોધ થઈ હોય. વર્ષો પહેલા જ્યારે આવું કંઈ નહોતું, ત્યારે શેરીમાં રમાતી રમત હોય કે આજે આ મોબાઈલમાં રમાતી રમત હોય, એ શોધવા પાછળનું કારણ એ હોય કે માણસ પોતાના રોજિંદા જીવનમાંથી થોડા અળગા થઈને, પોતાની રોજિંદી વાતમાંથી થોડા અળગા થઈને માનસિક તણાવમાંથી મુક્તિ મેળવે, માનસિક જે કંઈ પણ એને રોજિંદાપણું છે, એક સૂત્રતા જીવનની, એમાંથી થોડા એ હળવા થાય, અળગા થાય, અને રોજે રોજના કામનો સ્ટ્રેસ હળવો કરવા માટે એ રમત રમે અથવા તો એ સિરિયલ જોવે. થયું છે એવું કે આ રમતનો સ્ટ્રેસ જીવનના અન્ય સ્ટ્રેસ કરતા વધી જાય છે. ભણતર કરતા અથવા નોકરી કરતા અથવા વેપાર કરતા આ સ્ટ્રેસ વધી જાય છે. અને આ રમતમાં પર્ટિક્યુલર ટાસ્ક બેઝડ રમત, એટલે રમતમાં ટાસ્ક આપવામાં આવે. હવે આ છોકરાઓને કેમ સમજાવવું કે જિંદગી એ ગેમ ઝોન નથી, અને જિંદગીમાં બહુ મોટા મોટા ટાસ્ક છે. આપણો અભ્યાસ, આપણું સમાજ જીવન, આપણી કારકિર્દી, આ બધા પણ ટાસ્ક છે. એને મૂકી અને બ્લુ વેલ કે કોરિયન લવર કે આવી કોઈ પણ રમત, આવી ઘણી બધી રમતો છે, એમાં ટાસ્ક આપવામાં આવે, ને ટાસ્કમાં છેલ્લે એવું હોય કે તું છલાંગ લગાવી દે, તું આમ કરી દે, આમ કરી દે, અને એ બાળક, એ કિશોર, એ તરુણ કે તરુણી એ પગલું ભરી લે. થાય છે એવું કે આ બાબત કરવી કે ન કરવી, એના માટેની જે એક માનસિક પરિપક્વતા હોય, એના માટેની જે એક તૈયારી હોય, એ તૈયારી આ બાળકોમાં નથી. એક ઉંમર વટાવી ગયા પછી રમતને રમતની રીતે જોવાનું હોય, એ આપણને ખબર હોય છે. ફિલ્મને ફિલ્મની રીતે જોવાની હોય, સિરીઝને સિરીઝની રીતે જોવાની હોય. પણ આ કુમળી વયના બાળકો અથવા તો કિશોરો કે તરુણો, એને હજી એ ખબર નથી કે જીવનની વાસ્તવિકતા અને આ સ્ક્રીન ઉપર આવતી બાબતો, બંને વચ્ચે ઘણું બધું અંતર છે, જેને તમે ડિજિટલ લિટરસી પણ કહી શકો, જેને ડિજિટલ મેચ્યોરિટી પણ કહી શકો. એનો આ બાળકોમાં, કિશોરોમાં અભાવ હોય છે, અને આ અભાવ દૂર કરવાનું કામ માતા પિતાનું પહેલું છે, શિક્ષકોનું પણ છે. પણ શિક્ષકો અને અધ્યાપકો પાસેથી અત્યારના સમયમાં આવી અપેક્ષા રાખવી એ થોડી વધારે પડતી છે. બાકી જો સ્કૂલમાં જેવું વાતાવરણ હોય કે બાળકને સ્ટ્રેસ ન થાય, વિદ્યા સંસ્થાન જે પણ હોય એમાં એવું વાતાવરણ હોય કે વિદ્યાર્થી છે એ પોતે પ્રફુલ્લિત રહીને, પુલકિત રહીને પોતાનું ભણતર કરી શકે, અને એને આવા કોઈ આડાઅવળા રસ્તે જવાની જરૂર જ ન પડે. એને જે કોઈ પણ જીવનમાં મનોરંજન અથવા તો જેને એસ્કેપ જોઈએ, જેને એક્સક્યુઝ જોઈએ, એ પણ એને એના ભણતર દરમિયાન જ મળી જાય છે. એના પાયા નઈ તાલીમમાં કે આજે જે આ બધી લોકભારતી ને લોક વિદ્યાની જે સંસ્થાઓ છે, વિદ્યા ભારતી, એમાં આ બધું છે, પણ એનું પ્રમાણ ઘટતું જાય છે. આને કારણે થઈને આવી ઘટનાઓ બહુ બને છે. વૈશ્વિક સ્તરે મનોવિજ્ઞાનના જે સર્વે થયા છે, એના તારણ એવા છે કે 2011 પછી, એટલે આ નવી ઘટના નથી, 2011 પછી ઓનલાઈન ગેમિંગ અને સોશિયલ મીડિયાને કારણે તરુણોમાં, મિડલ એજમાં, એટલે કે ટીન એજમાં આત્મહત્યા અને ડિપ્રેશનનું પ્રમાણ ઘણું બધું વધી ગયું છે. આ ડિપ્રેશનની અસર એના ભણતર ઉપર પડે તો સમજ્યા કે કદાચ 2 કલાક ઓછું વાંચે, ઓછું ભણે, એનાથી જીવનમાં બહુ મોટો ફેર નહીં પડે, પણ જીવન જ નહીં રહે તો બહુ મોટો ફેર પડશે. હતાશા તરફ, નિરાશા તરફ ધકેલાઈ જવું એ માણસના જીવનનો ભાગ હોય, પણ એ હતાશામાં કાયમ રહેવું એ કોઈ રીતે ચલાવી ન લેવાય. આવી તમામ ગેમથી આવા ડિપ્રેશન, આવા ફ્રસ્ટ્રેશન એ આવતા હોય છે. એનો તાજેતરનો દાખલો છે એ આ 3 બહેનોનો છે. આવા બનાવ અગાઉ અહીંયા બન્યા છે. 2017નું વર્ષ એવું હતું કે જેમાં બ્લુ વેલ નામની જે ગેમ હતી, એના કારણે કેટલા બધા છોકરાઓ, સ્કૂલ ગોઈંગ બોયઝ અને ગર્લ્સ, એ લોકોએ આત્મહત્યા કરી. પ્રશ્ન એ આવે કે આના રસ્તા શું? તો રસ્તો એ છે કે આપણને આપણો દીકરો કે દીકરી ગમે એટલા લાડકા હોય, અને હોય જ, ગમે એટલા નહીં પણ એ અનંત લાડકા હોઈ શકે અને હોવા જોઈએ, તેમ છતાં એના ભલા માટે એને એક ઉંમરથી આગળ ના સ્તરે મોબાઈલ ફોન
નો ઉપયોગ કરવા માટે આપવો જોઈએ નહીં. એટલે કે 12મા ધોરણ પછી જ્યારે વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીમાં થોડી પરિપક્વતા આવે, એને ખબર પડે કે શું જોવાય શું ન જોવાય, કોઈ પ્રતિબંધની કોઈ નકારાત્મક વાત નથી કે આ કરાય જ ના, ન જ કરાય, ધૂન ભજન જ સાંભળે રાખો એવી પણ વાત નથી. દરેક ઉંમરના તબક્કા હોય છે, પણ કોઈ પણ બાબતનો અતિરેક છે ને એ આવકાર્ય નથી. તો એને નાની ઉંમરમાં મોબાઈલ ન આપવો. બીજું કે મોબાઈલમાં શું એક્ટિવિટી કરે છે, માતા અથવા પિતા પોતાનો મોબાઈલ આપે પછી એની હિસ્ટ્રી ચેક કરે. જાસૂસીની વાત નથી, એ એના કોઈ મિત્ર સાથે કે એની કોઈ મિત્ર સાથે વાત કરતા હોય, ચેટ કરતા હોય, એમાં વચ્ચે પડવાની જરૂર નથી. છોકરીઓ સાથે વાત કરમાં, છોકરા સાથે વાત કરમાં, આ જમાનામાં એવા કોઈ બંધનો લાદવાની વાત નથી. એક ઉંમર પછી સહજતાથી અને સંસ્કારી રીતે જે કંઈ થતું હોય એ બધું ભલે થાય, પણ એ મોબાઈલમાં આવી કોઈ એક્ટિવિટી તો નથી થતી ને. કારણ કે આપણે એવા પણ દાખલા બન્યા છે કે કેટલોક એક એવો વર્ગ છે કે જે આવા મોબાઈલમાં અમુક સાઇટને કારણે, જો લોભામણી સાઇટને કારણે એ તરફ દોરવાય તો આતંકવાદ સુધી પણ એના મૂળિયા, એના પગેરા પહોંચે છે. તો એ મોબાઈલ ફોન કે ટેબ્લેટ કે લેપટોપ જે કોઈ પણ સાધન, જે ઉપકરણનો ઉપયોગ કરે છે, એમાં એ શું જોવે છે શું નહીં એની સાથે ચર્ચા કરીએ. ક્વોલિટી ટાઈમ, દરેક પિતા પાસે, દરેક માતા પાસે આ સમય નથી હોતો. માતા ઘરનું કામ કરતા હોય કે વ્યવસાય કરતા હોય, પિતા વ્યવસાય કરતા હોય કે બીજા કોઈ કામ કરતા હોય, નોકરી કરતા હોય, એ અલ્ટિમેટલી સંતાનના જ ભલા માટે કરતા હોય. એટલે નોકરી ધંધો છોડીને દીકરા કે દીકરી સાથે 24 કલાક બેસી ન શકાય, પણ શક્ય એટલો ટાઈમ એની સાથે વિતાવવામાં આવે. એને એવો આત્મવિશ્વાસ અપાવવામાં આવે કે બેટા કોઈ પણ બાબતે મૂંઝાતો નહીં, મૂંઝાતી નહીં, કંઈ પણ હોય તો ટેલ મી ફ્રેન્કલી, આપણે સાથે છીએ. એક ઉંમર પછી પિતા પુત્ર કે માતા પુત્રી મિત્રો હોય. આ પ્રકારનું ઘરમાં વાતાવરણ ક્રિએટ કરવામાં આવે. ઘરનો ક્લેશ બાળકના મગજ સુધી પહોંચે નહીં. માતા પિતા તરફથી એવું કોઈ વર્તન ન થાય કે જેથી કરીને બાળકને એમ થાય કે પપ્પા કરતા તો મોબાઈલ સારો, મમ્મી કરતા તો લેપટોપ સારું, કે હું ત્યાં બેસું તો મને ગેમ તો બતાવે છે. આ વસ્તુનો ચોક્કસ સમય હોય છે, જતો રહેશે, પછી આ પાછો સમય નહીં આવે. એટલે માતા પિતાની આ ફરજ છે. શિક્ષકોએ શાળામાં એવું વાતાવરણ ઊભું કરવું, લેસન નહીં કરી આવું તો તને મારીશ ને અંગૂઠા પકડાવીશ ને, આ બધી વાતો બહુ જુદી થઈ ગઈ. એ વાત જુદી છે કે પેલા અમે આમ કરતા ને પેલા નાના હતા તો આમ મારતા ને. આ મારવાની અને શિક્ષા પદ્ધતિને કોઈ નિસ્બત જ નથી, ક્યારેય નહોતી. આપણી સંપૂર્ણ શિક્ષા પદ્ધતિમાં વિદ્યા આપવાની વાત હતી, ક્યારેય સજા કરવાની વાત નહોતી. એટલે જેટલી સજા ઓછી થાય અને શિક્ષણ ઉપરાંત જીવન શિક્ષણ, મૂલ્ય શિક્ષણ ઉમેરાય, કહેવા જેવી વાર્તાઓ, વંચાવા જેવી વાર્તાઓ, એનું શિક્ષણના ધામમાં ચર્ચા થાય તો બાળકને એ તરફ થોડી ગતિ મળે. આ પેલી વસ્તુ છે. ચાઇલ્ડ લોક અથવા તો પેરેન્ટલ યુસેજીસ કે પેરેન્ટલ લોક, એટલે જે મોબાઈલ ફોન અથવા તો જે કોઈ પણ ટેબ્લેટ કે જે કંઈ પણ છે એની ઉપર માતા પિતા ધ્યાન રાખી શકે. માતા પિતાના કાબુમાં અમુક ઉંમરનું બાળક થાય ત્યાં સુધી હોય કે એ શું જોવે અને શું ન જોવે. જો આવું થઈ શકે, આના માટે કોર્ટમાં પણ અરજી થયેલી છે અને કોર્ટે આ અંગેની ભલામણ પણ સરકારને કરેલી છે. સરકારે આ બાબતે અત્યંત ગંભીરતાથી વિચારવું જોઈએ. આપણે આઈટીમાં ઘણી બધી પ્રગતિ કરી છે, આપણે આઈટીમાં પ્રગતિ કરવા માંગીએ છીએ, આનો વિકલ્પ પણ નથી. આજની અને આવતીકાલની ભાષા એ જ છે. એક સમયે આઈટી, આજે એઆઈ. આ એઆઈ છે એ ભવિષ્ય છે. આવતા વર્ષોમાં એઆઈ બહુ મોટા ચમત્કાર કરવાનું છે. અને જેમ મેડિકલ સાયન્સ, જેમ એસ્ટ્રોલોજી, જેમ એસ્ટ્રોનોમી, આ બધી બાબતે આપણને વૈજ્ઞાનિક અભિગમથી જ્યાં જે મદદ કરી છે, આઈધર ઇટ મે બી ફોટોગ્રાફી ઓર ઇટ મે બી સિનેમેટોગ્રાફી ઓર ઇટ મે બી એડિટિંગ ઓફ અ મૂવી, આવું કંઈ પણ છે એ વિજ્ઞાન આપણી મદદે આવ્યું છે. એ પ્રમાણે આ આધુનિક વિજ્ઞાન આપણી મદદે જ આવવાનું છે. પણ એ વિજ્ઞાન મદદ કરતા આપણા જીવન ઉપર હાવી ન થઈ જાય અને આપણે સોશિયલ મીડિયાના માલિક રહીએ, સોશિયલ મીડિયા આપણું માલિક ન થાય, એ તકેદારી તો માણસ જાતે કાયમ માટે રાખવી પડશે. સરકારે જે નિયમ બનાવવા પડે, જે આકરા કાયદા કરવા પડે એ કરી અને આવી ગેમ ઉપર પ્રતિબંધ મૂકવાનો, મોબાઈલમાં આ વસ્તુ ઇન્સ્ટોલ જ ન થાય એવી કોઈ વ્યવસ્થા કરવી પડે. જે કંઈ પણ કરવું ઘટે ટેકનિકલી ને ટેકનોલોજીના દ્રષ્ટિકોણથી, એ કરવું જોઈએ. પણ આવી ઘટનાઓ અટકાવવી જોઈએ. એક એવી દલીલ આવે કે આ જમાનામાં મોબાઈલ તો બાળકો વાપરે ને, એનો કોઈ અગાઉ કહ્યું તેમ ઇનકાર જ નથી. બીજી એવી દલીલ આવે
કે કેટલા બધા બાળકો મોબાઈલનો ઉપયોગ કરે છે, એમાંથી 2 બાળક જો આત્મહત્યા કરે તો તમે મોબાઈલને દોષિત ઠેરવો છો. એક પણ બાળકનું જીવન મૂલ્ય વગરનું નથી. એટલે આત્મહત્યા એક થાય ત્યાં સુધી ચલાવીએ ને 10 થાય પછી આપણે જાગીએ, આ બુદ્ધિગમ્ય વાત નથી. એક પણ બાળકને આ રીતે મોબાઈલ ગેમમાં હારવાને અથવા તો ટાસ્ક પૂરો ન કરવાને કારણે આત્મહત્યા કરવાનું મન થાય, એ સ્થિતિ નિવારવી જોઈએ. એમાં મનોવૈજ્ઞાનિકો, એમાં મનોચિકિત્સકો, એમાં ડોક્ટરો, એમાં કાઉન્સિલરો, એમાં શિક્ષકો, એમાં માતા પિતા, આ તમામની ભૂમિકા છે, સરકારની પણ ભૂમિકા છે. ગાઝિયાબાદની ઘટનાને કેટલાક દિવસો વીતી ગયા છે, ચર્ચા સતત છે, અને આપણે એવું ઈચ્છીએ કે તાત્કાલિક આ અંગે કોઈ નિર્ણય આવે, કોઈ નિયમ બને, કોઈ કાયદો બને. આપણે એવું ઈચ્છીએ કે આનો કડક કાયદો બને, નિયમો બને, અને આવા કુમળા ફૂલ જેવા બાળકો એ આ ગેમિંગ ઝોનના અથવા તો આવા ઓનલાઈન ગેમિંગના કદાવર ટ્રેક્ટર નીચે કચડાતા અટકે. આ આપણી સૌની સહિયારી જવાબદારી છે, અને આ જવાબદારી નિભાવીએ જ છૂટકો છે. ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે નવો સંવાદ. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ.